નમસ્કાર મિત્રો, આજે ગાંગીના સપને આવી અને માતા મેલડીએ બધી હકીકત ઘટના જણાવી દીધી છે કે તેના બાબાને આ બાદશાહે કેવી રીતે દગો કરી અને જેલમાં પૂર્યા છે। પણ એટલું જાણતાની સાથે તો આ ગાંગી પણ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને તેના બાબાને છોડાવવા માટે અને આ કાયર બાદશાહને સજા કરવા માટે તે તેના રજવાડા તરફ નીકળી છે। અને પછી તેને એક વિચાર આવે છે કે મારે મારા બાબાનો બદલો આટલી સરળતાથી નથી લેવો અને આ બાદશાહને મારે તડપાવી અને મારવો છે। તેથી ગાંગીએ પોતાનું રૂપ બદલી નાખ્યું અને એક સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય એવું રૂપસુંદરીનું રૂપ ધારણ કર્યું છે અને પછી આ બાદશાહના રજવાડામાં પ્રવેશ કરે છે। ત્યારે ગાંગી રૂપસુંદરી બની અને રજવાડામાં જતી હોય છે અને એવા જ ટાણે સામેથી બાદશાહનો સેનાપતિ આવતો હોય છે અને આ સેનાપતિની નજર આ ગાંગી ઉપર પડે છે અને ગાંગીને જોતાની સાથે જ તેના ડોળા ફાટી ગયા કે અરે રે, આ સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખું પાડી દે એવો રૂપનો અંબર આવી નારી કોણ હશે અને લાય એકવાર તેને પૂછી તો લઉં। અને આમ કહી અને આ સેનાપતિ ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે હે રૂપસુંદરી, આ ધરતી ઉપર બધા જ રૂપને ઝાંખું પાડી નાખે ને એવો રૂપનો અંબર તમે કોણ છો અને આમ અમારા રજવાડામાં પહેલાં તો ક્યારેય જોયા નથી, તો તમે કોણ છો? અને ત્યારે હળવેકથી ગાંગી કહે છે કે હું આ તમારા રજવાડાની નથી, પણ મારો માર્ગ ભટકી ગઈ છું અને આ કોના રજવાડામાં આવી ગઈ છું એનું મને કાંઈ જ્ઞાન નથી, માટે હું અહીંયા પૂછવા આવી છું અને હું એક વટે માર્ગું છું। ત્યારે આ સેનાપતિ બોલ્યો કે હે રૂપસુંદરી, તમે જેના રજવાડામાં પધાર્યા છો ને એ રજવાડું એક મહાન બાદશાહનું છે અને હું આ વિશાળ રાજ્યનો સેનાપતિ છું। અને ત્યારે ગાંગી બોલી કે શું ખરેખર તમે સેનાપતિ છો? કે હા। અને ત્યારે ગાંગી બોલી કે આ રાજ્યમાં મને કોઈ હેરાન તો નહીં કરે ને? ત્યારે સેનાપતિ કહે છે કે હે રૂપસુંદરી, તમે આ સેનાપતિના ખાસ મહેમાન કહેવાઓ છો, તો હવે આ રાજ્યમાં હવે કોઈની તાકાત નથી કે તમારી સામું આંખ ઊંચી કરીને પણ જોઈ શકે, પણ તમે ખાલી એમ ઓળખાણ આપી દેજો કે હું સેનાપતિની સંબંધી છું કે ભલે સેનાપતિ। ત્યારે સેનાપતિ કહે છે કે ચાલો અમારા મહેમાનખાનામાં, હું તમને મહેમાનખાનામાં લઈ જઈ અને સારી એવી તમારી મહેમાનગતિ કરાવું, તમે થાકી ગયા હશો। ત્યારે ગાંગી કહે છે કે હા, ખૂબ દૂરથી ચાલીને આવીશું તો મારા પગ પણ ખૂબ જ દુખે છે, તો મારે આરામની જરૂર છે કે તો ચાલો। અને આમ કહી અને આ સેનાપતિ આ રૂપસુંદરી બનેલી ગાંગીને લઈ અને મહેમાનખાનામાં જાય છે અને એમના માટે ખાસ સિપાહીઓ મોકલે છે અને એમની સેવા કરવા માટે આદેશ આપે છે। અને આ સેનાપતિ ત્યાં વિચારમાં પડ્યો છે કે આ સુંદરી ઉપર જો ભૂલથી પણ બાદશાહની નજર પડે ને એ પહેલાં આનું દિલ મારે જીતી લેવું પડશે અને પછી વાંધો નહીં આવે। અને આમ વિચારી અને આ સેનાપતિ કહે છે કે હે રૂપસુંદરી, અત્યારે બપોરનો કાળઝાળ તડકો પડી રહ્યો છે તો તમારી કંચનવરની કાયા કરમાઈ જશે, માટે તમે મહેમાનખાનામાં આરામ કરો અને ત્યાં સુધી હું મારી સેનાને તાલીમ આપી અને સાંજ સુધીમાં પાછો આવું છું અને પછી તમને મારું આખું રજવાડું બતાવું છું કે ભલે અત્યારે તમે જાઓ અને હું આરામ કરું છું। અને આમ આટલું કહી અને આ સેનાપતિ ત્યાંથી ચાલી નીકળે છે। ત્યારે સેનાપતિના ચાલ્યા ગયા પછી આ ગાંગી મહેમાનખાનામાંથી બહાર નીકળી અને બધું નિહાળી રહી છે। ત્યારે બાદશાહ પોતાના ઝરૂખામાં બેઠો બધું જોઈ રહ્યો છે અને આ ગાંગીને બાદશાહ જોઈ જાય ને એવી રીતે આ ગાંગી પણ ઝરૂખાની સામેથી નીકળે છે અને ત્યારે ઝરૂખામાં બેઠેલો આ બાદશાહની નજર આ ગાંગીની ઉપર પડે છે અને જેવી તેની નજર જ્યારે ગાંગી ઉપર પડીને ત્યારે બાદશાહ પોતાની બંને આંખોને ચોળવા લાગ્યો કે શું ખરેખર આ દ્રશ્ય મારી સામે પડ્યું છે કે પછી આ કોઈ સપનું છે? અને પછી તો બંને આંખોને ચોળી અને બાદશાહ જ્યારે ગાંગીની સામે ફરી જુએ છે તો તે વિચારમાં પડી ગયો કે અરે રે, આવું રૂપ, અરે પૂનમના ચાંદને પણ ઝાંખો પાડી દે એવી આ નારી મારા રજવાડામાં અને એમાંય મારા મહેલમાં આવી છે અને આવી નારી મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી અને આવી નારી માટે તો આ એક નહીં પરંતુ આવા 1000 રજવાડાઓ કુરબાન કરી દઉં। અને આમ વિચારી અને બાદશાહ આ રૂપસુંદરીને જોવા માટે મહેલના ઝરૂખામાંથી નીચે ઉતરે છે, પણ નીચે આવ્યા પછી તેને કાંઈ જોવા ના મળ્યું, તેથી તે આમ તેમ ફાફા મારે છે
પણ ત્યાં તેને ગાંગી જોવા ના મળી, તેથી બાદશાહ વિચાર કરવા લાગ્યો કે અત્યારે ભલે એ ના દેખાણી, પણ સાંજના સમયે તે બહાર તો જરૂર નીકળશે. પણ મારા રજવાડામાં આવી નારી મેં પહેલી વાર જોઈ છે, અને આને તો મારી બેગમ જરૂરથી બનાવીશ. અને આમ આ બાજુ બાદશાહ આવો વિચાર કરી અને પાછો તેના મહેલમાં ચાલ્યો જાય છે. તો આ બાજુ હજી તો સાંજનો સમય થવા આવ્યો છે. ત્યારે સેનાપતિ વિચારમાં પડી ગયો છે કે ગમે તે થાય, પણ આ સ્ત્રીને મારી પટરાણી તો બનાવી જ છે, અને એના માટે મારે ગમે તેની સાથે લડવું પડે ને તો પણ હું લડી લઈશ. તેથી સેનાપતિ ટાઈમસર આ ગાંગીની પાસે આવી જાય છે, અને સાંજના સમયે આ ગાંગીની પાસે આવીને કહે છે કે હે રૂપસુંદરી, આ સેનાપતિ તમારી સેવામાં હાજર છે, અને તમને આજે હું અમારું આખું રજવાડું બતાવવા આવ્યો છું, તો ચાલો મારી સાથે. અને આમ કહી અને આ સેનાપતિ ગાંગીને લઈ અને આ મહેલના પટાંગણમાં નીકળ્યા છે, અને એક એક અજાયબીની ઝીણવટતાથી માહિતી આપી રહ્યા છે. પણ ત્યાં તો સામેથી આ બાદશાહની નજર આ ગાંગી ઉપર પડી, અને નજર પડતાની સાથે જ આ ગાંગીના રૂપને જોઈ અને બાદશાહ મોહિત થઈ ગયો, અને તેઓ પણ આ સેનાપતિની પાસે આવવા નીકળે છે. અને આ સેનાપતિ અને ગાંગી જ્યાં બધું જોઈ રહ્યા હોય છે ત્યાં બાદશાહ આવે છે. ત્યારે ગાંગીની નજર આ બાદશાહ ઉપર પડે છે, અને બાદશાહની નજર આ ગાંગી ઉપર પડે છે, અને બંનેની જ્યારે આંખોથી આંખો મળીને ત્યારે બાદશાહ તો આ ગાંગીની સુંદરતામાં ખોવાઈ જાય છે. પણ ગાંગી મનમાં વિચાર કરે છે કે હે બાદશાહ, તે મારા બાબાને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે, પણ હવે તારા આ પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને મારી યોજનામાં જો તું એકવાર ફસાઈ ગયો ને તો પછી તો હું તને હાથમાં વાટકો લઈ અને ભીખ માગતો કરી નાખીશ, અને તું તારા મોતની ભીખ માગશે ને તો તને ભીખમાં તારું મોત પણ નહીં મળે એવી હું તારી હાલત કરીશ. અને ત્યારે બાદશાહને આમ પાસે આવતા જોઈ અને સેનાપતિ તેમને સલામ કરે છે. ત્યારે ગાંગી પણ બાદશાહને સંબોધે છે. ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ, આ રૂપસુંદરી કોણ છે? અને ત્યારે સેનાપતિ કાંઈ બોલે ને એ પહેલાં તો ગાંગી બોલી કે હુજુર, આ મારા સાથી મિત્ર છે, અને અમે બંને ખાસ જૂના મિત્ર છીએ, અને એમણે મને આ રજવાડાને નિહાળવા માટે અહીંયા બોલાવી છે, એટલે હું એમની ખાસ મહેમાન છું એમ કહો ને તો પણ ચાલે. અને ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ, તમે આ તમારી મિત્રને અહીંયા બોલાવી અને ખૂબ જ સારું કામ કર્યું છે, અને હું પણ એ વાતને લઈ અને ખૂબ જ ખુશ છું. અને ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ સેનાપતિ તો રાજી થઈ ગયો કે વાહ સુંદરી વાહ, શું તમારો બાદશાહને સનસનતો જવાબ હતો. અને ત્યારે બાદશાહ કહે છે કે હે સુંદરી, તમારા રૂપને જોઈ અને મને એવું લાગે છે કે ઘડવાવાળાએ તમને નરવાસનો દિવસ કાઢી અને અલગથી ઘડ્યા હોય એવું મને લાગે છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રૂપસુંદરી જોરથી હસવા લાગી, અને હસતાની સાથે તો એની સુંદરતા વધારે વધી ગઈ, અને બાદશાહ હવે એકનો બે થાય એમ લાગતું નથી, તો આ બાજુ સેનાપતિ પણ એકનો બે થાય એમ નથી. અને ત્યારે આ સુંદરી બોલી કે હે સેનાપતિ, તમે મને બાદશાહ સાથે ઓળખાણ તો કરાવી, પણ હવે મને તમારું રજવાડું તો બતાવો. અને ત્યારે બાદશાહ કહે છે કે હે સુંદરી, તમે જો કહેતા હોય ને તો સોના રૂપાથી જડેલા રથને તમારા માટે મોકલું, અને હું મારું આખું રજવાડું તમને જાતે આવીને બતાવું. અને ત્યારે સેનાપતિ આટલું સાંભળતાની સાથે તો સમજી ગયો કે આ બાદશાહની નજર આ સુંદરી ઉપર પડી છે, તો હવે તે આટલી આસાનીથી પાછો પડવાનો નથી, માટે મારે હવે કંઈક કરવું પડશે. અને ત્યારે સેનાપતિ કાંઈ બોલે ને એ પહેલાં તો ગાંગી બોલી કે નાના બાદશાહ સલામત, તમારે એટલી બધી તકલીફ લેવાની કોઈ જરૂર નથી, અને તમારા ઉપર આ આખા રજવાડાનો ભાર છે, અને અમે રહ્યા એક રંક નાના માણસ, તો અમારા માટે તમારે તમારો કિંમતી સમય વેડફવાની કોઈ જરૂર નથી, અને તમે રાજના કામ સંભાળો, અને મને આ તમારો સેનાપતિ રહ્યા ને એ આખા રજવાડામાં ફેરવી દેશે. અને આટલું કહી અને ગાંગી બોલી કે હે સેનાપતિ, તમે મને આખા રજવાડામાં ફેરવશો ને? કે હા કેમ નહીં, તો કે ચાલો હવે મને જટ લઈ જાઓ. અને ત્યારે સેનાપતિ એક રથમાં આ રૂપસુંદરીને બેસાડી અને આ બાદશાહની સામેથી લઈ અને ચાલી નીકળે છે. ત્યારે ત્યાં ઊભેલો બાદશાહ લાલ પીળો થઈ જાય છે, અને કહે છે
કે આ સેનાપતિએ આ રૂપસુંદરીની સામું મને નીચું દેખાડ્યું છે અને મારી રજા વગર તે મારી નજરોની સામે એ સુંદરીને લઈ અને ચાલી નીકળ્યો છે, પણ હું હવે એને છોડીશ નહીં અને એક એવું ષડયંત્ર રચીશ કે હું આ સેનાપતિને મોતને ઘાટ ઉતારી દઈશ અને પછી આ રૂપસુંદરીને મારી પટરાણી બનાવી દઈશ. અને આમ કહી અને બાદશાહ પણ પોતાના મહેલમાં ચાલ્યો જાય છે અને તેને હવે આ સુંદરી સિવાય બીજું કાંઈ સૂઝતું નથી અને પોતે ગાંગીના સપના જોવા લાગ્યો છે, પણ એને ખબર નથી કે તે જેના સપના જોઈ રહ્યો છે ને એ એના વિનાશનું કારણ છે. અને આમ કરતાં કરતાં આ બાજુ આ ગાંગી રજવાડામાં બધી બાજુ ફરી વળે છે. ત્યારે બધું જોઈ લીધા પછી આ સેનાપતિ કહે છે કે હે રૂપસુંદરી, તમને મેં આખું રજવાડું બતાવી દીધું છે અને હવે કાંઈ બાકી રહ્યું નથી, તો બોલો હવે તમને શું બતાવું? અને ત્યારે ગાંગી કહે છે કે તમે મને બધું તો દેખાડી દીધું અને મેં જોઈ પણ લીધું, પણ હજી મારે તમારું જેલખાનું જોવું છે અને તમારા કેદીઓ જોવા છે, તો શું તમે મને એ જેલખાનું અને એ કેદીઓ બતાવશો? ત્યારે સેનાપતિ કહે છે કે તમારા માટે તો હું મારી જાન પણ હાજર કરી દઉં, તો એ જેલખાનું અને એ કેદીઓની શું ઓકાત છે? ચાલો અત્યારે જ હું તમને એ જેલખાનું બતાવું છું. અને આમ કહી અને પછી એ સેનાપતિ આ ગાંગીને લઈ અને જેલખાનું ભોગવી રહેલા એ કેદીઓની પાસે લઈ જઈ રહ્યો છે. તો મિત્રો, એ જેલખાનામાં એક કેદી આ ગાંગીના બાબા પણ છે અને મિત્રો એ બાબાની પાસે જ્યારે ગાંગી જશે ને તેના પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ પણ કરો અને આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો, તેથી આવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને સાંભળવા મળશે. જય માતાજી.